ખેડૂતની માઠી બેસાડે એનું નામ માવઠો કહેવાય. જે ખેતી કરતો હોય એને જ ખબર હોય, બાકી ઉદ્યોગપતિ કોઈ વેપારીને ખબર ન હોય. અને મોટી નુકસાની છે એ ખેડૂત જ આ સહન કરી શકે, બાકી કોઈ કરી જ ના શકે. જગતનો તાત ખેડૂત કહેવાય. એને જગતના તાતને જ અત્યારે જે તકલીફ છે એ જગતનો તાત જ સહન કરી શકે. કોઈ ઉદ્યોગપતિ આ કદાચ ના કરી શકે. હું અત્યારે માંજા ગામથી છું અને માંજા ગામની વાત કરું તો 10 થી 15% હજી છે ને માંડવી માંડ નીકળી હશે જે હલર ઓપનરમાં. બાકી 85% જેટલી બાકી છે. ભર પડ્યા છે, પાથરા પડ્યા છે, હલર હાલે છે, એવો ખીચડો થઈ ગયો છે ટૂંકમાં. અને તારીખ 27થી બપોર પછી તો વરસાદ ચાલુ છે, ઓલરેડી 2.5 ઇંચ જેટલો પડી ગયો છે અને 2 તારીખ સુધી આગાહી છે. એટલે હજી લગભગ 5 દિવસ વરસાદ વરસશે. એટલે જે આ મગફળી છે અત્યારે આપણે જે ખેતરમાં ઊભા છીએ અહીંયા તમને બતાવું. આ મગફળી છે એ અત્યારેનો જે ભૂકો હોય આ માલનો ચારો એ બિલકુલ પીળો પડી ગયો છે. એટલે ટૂંકમાં સડી જશે. આ સડી જશે એટલે આને માલ ના ખાય. અને જે ડેડવા છે એ કાળા પડી જશે એટલે એનો કાંઈ ઉત્તમ ભાવ પણ નહીં મળે અને ક્વોલિટી છે એની બગડી જાય. દિવાળી પછી વરસાદ આવે એક માવઠું ગણાય.